20/5/2026 રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ થયેલ હતી. જે બનાવની જાણ થતાની સાથે જ એલસીબીની પેરોલ ફોલો ટીમ, અમારી મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડ તથા મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રીની ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ. એવામાં ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અમને માહિતી મળેલ કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણા ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવેલ અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી, જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય. અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખશો કે જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા અટકાવી શકાય. આ અપહરણ થયું એની અંદર આરોપીઓ કેટલા કઈ રીતે અહીંથી મહુવાથી અપહરણ? આ સમગ્ર બનાવમાં ખાસ તો શરૂઆત ફ્રી ફાયર ગેમના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મના માધ્યમથી જે આ યુવક છે, અપહરણ કરનાર યુવક છે, એમના દ્વારા જે ફરિયાદીની ડોટર છે, એમની જે ડોટર છે, જે બાળકી છે, એમને લલચાવી ફોસલાવી એમને વિશ્વાસમાં લઈ અને યુવક ત્યાંથી સોનીપતથી મહુવા આવે છે અને અહીંયાથી તેનું અપહરણ કરીને લઈ ગયેલો હોય. આમ એક જ આરોપી આ બનાવમાં છે. આની અંદર આરોપી જે અપહરણ કરીને લઈ જાય છે તેનો કેમાં વાહનનો ઉપયોગ? એ ટ્રેનના મારફતે જે યુવક છે, આપણે અપહરણ કરનાર યુવક છે, એ ટ્રેનના મારફતે સુરત, પહેલા દિલ્હીથી આપણે સોનીપતથી દિલ્હી, ત્યારબાદ દિલ્હીથી સુરત અને સુરતથી મહુવા ખાતેની ટ્રેનમાં અત્રે આવેલ હોય અને બાળકીનું અપહરણ કરી અત્રેથી લઈ ગયેલો હોય. વાલીઓને જે મોબાઈલમાં જે નાના યુવકો છે એને અત્યારે તમે શું કહેશો કે જે આ ફાયર જે ગેમ છે રમવી જોઈએ કે ન રમવી જોઈએ તે માતા પિતાએ કેટલું ધ્યાન રાખવું? ના, ચોક્કસ ગેમ તો રમવી જોઈએ બાળકોએ, પરંતુ આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ જે ક્રાઇમ વધી રહ્યો છે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મના માધ્યમથી જે બાળકીઓ છે એમને અપ્રોચ કરવામાં આવે છે અને તેમનો વિશ્વાસ જીતી અને તેમનું આવો અપહરણ કરવામાં આવેલ છે, જેનો આ કિસ્સો આપણે હાલ જોઈ રહ્યા છે. તો આ જે બનાવ છે તે સમગ્ર વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે, તો જેની આપણે તમામ તકેદારી રાખીએ જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો ના બને. એ એક સંદેશ ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાને અમે આપવા માંગીએ છીએ અત્યારે.